નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ધોળકામાં આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। અરવિંદભાઈ ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરાયું। અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે દેશના 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના અમદાવાદ જિલ્લાના પ્રમુખ અરવિંદભાઈ ઠાકોરના હસ્તે તિરંગો ફરકાવી સલામી આપવામાં આવી હતી। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં ભરતભાઈ પટેલ, દીપકભાઈ શાહ, નસીમભાઈ અંસારી, પવનસંગ ગોહિલ, બળદેવભાઈ ઠાકોર, આર્યન મકવાણા, મુસ્તફાભાઈ મોમીન સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત 20 ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। આજના 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપ સર્વેને હું એક સંદેશ આપવા માગું છું કે આજે આપણે ભ્રષ્ટાચાર અને આતંકવાદ સામે જોરદાર લડત લડી રહ્યા છે આપણો દેશ। ત્યારે આપણી એક ફરજ થઈ પડે છે કે ભ્રષ્ટાચારને પણ આપણે નાથવો જોઈએ અને આતંકવાદને પણ આપણે નાથવો જોઈએ। અને એ સંદર્ભે આપ બધા સૌથી પહેલાં આપણે ભ્રષ્ટાચાર માટે એક પ્રતિજ્ઞા લઈએ અને પ્રતિજ્ઞાપૂર્વક આપણે એનું પાલન કરીએ કે કોઈને પણ આપણે લાંચ ન આપીએ અને લાંચ લેનારને પણ આપણે પકડાઈએ। કારણ કે જ્યારે પણ આવું કંઈક થાય છે ત્યારે નાના માણસને બહુ નુકસાન ભોગવવું પડે છે અને એને લીધે દેશ પણ આપણો ખોખલો થઈ જાય છે। જેવી જ રીતે આતંકવાદ માટે પણ એવું જ કહેવાય છે કે આતંકવાદને પણ આપણે નાથવો જોઈએ। કારણ કે પડોશી રાજ્ય આપણી ઉપર એ સીધી રીતે હુમલા નથી કરતું પણ આતંકવાદીના રૂપમાં આપણી ઉપર હુમલાઓ કરી અને આપણા દેશને ખોખલો કરી રહ્યા છે। ત્યારે આપણી એક ફરજ થઈ પડે છે કે આવા ટાઈમે આપણે બધા એક થઈ અને દેશને મજબૂત કરવા માટેના શપથ લેવા જોઈએ અને આપણે શપથ લઈ અને બધા વિખૂટા પડીશું।